નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે ધોરણ 4માં વિષય ગણિત તેમાં સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ નંબર 10 પેટર્નની રમતનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો દરેક બાળકો મારો વિડીયો શાંતિથી નિહાળજો અને સૌપ્રથમ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. બાળકો, આપણે પહેલો પ્રશ્ન જોઈએ તો નંબર 1, આપેલા આકારોનો ઉપયોગ કરી જુદી જુદી આકૃતિના પેટર્ન બનાવતો ત્રિકોણ, ચોરસ અને લંબગોળ. તે આકારનો ઉપયોગ કરી અને આપણે અલગ અલગ પ્રકારની આકૃતિ પેટર્ન બનાવવાની છે. તો બાળકો, અહીંયા જુઓ, પેટર્ન 1 બનાવી છે, આ રીતે બનાવી. પેટર્ન 2 બનાવી છે બાળકો, એ રીતે પેટર્ન 3 બનાવી છે. તો આ રીતે આપણે અલગ અલગ પ્રકારની પેટર્ન બનાવી શકાય, જેમાં વર્તુળ, ત્રિકોણ અને ચોરસનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. પ્રશ્ન નંબર 2 આપણે જોઈએ બાળકો. પ્રશ્ન નંબર 2, પેટર્ન આગળ વધારો. તો અહીંયા જો પેટર્નની અંદર 3 ફૂલ છે, આ 4 ફૂલ છે, અહીંયા 3 ફૂલ છે, અહીંયા 2. તો ફરીથી 3 આવ્યા, 2, આ 4 ફૂલ આવ્યા, 3 ફૂલ આવ્યા અને 2 ફૂલ આવ્યા. એ રીતે નંબર 2માં જો ત્રિકોણ ઉપરની બાજુ તીર 1 જાય છે, અહીંયા 2 તીર સાઈડની બાજુ, 3 તીર નીચેની બાજુ. એ રીતે 1 તીર, 2 તીર અને 3 તીર. આ રીતે આપણે પેટર્ન બનાવી શકાય. ત્રીજો પ્રશ્ન જુઓ, અહીંયા પેટર્નની અંદર જો ઉપરની બાજુ, નીચેની બાજુ, પાછું નીચેની બાજુ, આ રીતે આપણે પેટર્ન બનાવી શકીએ. એ રીતે નંબર 4, અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7, 8. આ રીતે પેટર્ન 5ની અંદર ત્રિકોણ, ચોરસ, 4 ખૂણા, 5 ખૂણા, 3 ખૂણા, 4 ખૂણા, 5 ખૂણા. તો આ રીતે આપણે પેટર્ન બનાવી શકીએ અલગ અલગ. એ રીતે અહીંયા 6થા નંબરની અંદર જુઓ, લંબચોરસ, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ. તો ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, ચોરસ. તો આપણે આ રીતે પેટર્ન બનાવી શકીએ. નંબર 3, પેટર્ન આગળ વધારો. અહીંયા જો 1, 2, C2D, E3F, તો G4H, I5J, K6L. એ રીતે જો અહીંયા 32K, 30K, 38, તો અહીંયા 36G, 24Ch. એ રીતે જો 642, 742, 842, 100 વધારતા જાઓ, 942, 1042. આ રીતે પેટર્ન બની શકે બાળકો. નંબર 4ની અંદર જુઓ, 638, 628, 618, 608, 598. એ રીતે નંબર 5, 105, 110, 115, 120, 125, 130. આ રીતે પેટર્ન બને. પ્રશ્ન નંબર 4, પ્રયત્ન કરો. નંબર 1, આપેલા પેટર્નની દરેક લીટીના પરના અંકોને સરવાળો 21 થાય એવી રીતના 1, 3, 5, 7, 9, 11, 13. તો બાળકો, અહીંયા જો આડો ઊભો સરવાળો તમે જુઓ તો 21 થાય. 21, આનો પણ 21, આનો પણ 21 થાય. એ રીતે બાળકો, તમે ઊભો જુઓ તો પણ 21 થાય. બીજો પ્રશ્ન, પેટર્નના દરેક હારના સ્તંભનો સરવાળો 30 મળે. 2, 4, 6, 8, 10, 12, 14, 16 અને 18. આનો ગોઠવણી કરીએ તો આનો પણ જવાબ અહીંયા 30 મળે, આ 30 મળે અહીંયા. તો આ રીતે આપણે ગોઠવણી કરી અને દરેક બાજુનો સરવાળો કેટલો થાય બાળકો? 30 થાય. ત્રીજો પ્રશ્ન જો 1 થી 6 અંકનો ઉપયોગ કરી ત્રિકોણ બનાવો. અહીંયા દરેક ત્રિકોણના બાજુનો સરવાળો 11 થાય. તો 4, 5, 2, તો કેટલો થાય? 11. એ રીતે 2, 3, 6, તો પણ 11 થાય. 6, 1, 4, તો એ પણ 11 થાય. એ રીતે ત્રિકોણની દરેક બાજુનો સરવાળો કેટલો થાય? 12. તો 5, 3, 4, એ પણ 12 થાય. 4, 2, 6, એ 12 થાય. 5, 1, 6, એ પણ 12. તો ત્રિકોણની બધી બાજુના માપનો સરવાળો કેટલો થાય બાળકો? 12. બાળકો, અહીંયા 2 ને 3 થાય.
અહીંયા 5 ને 6 11 થાય. એ રીતના અહીંયા 8 થાય, અહીંયા 12 થાય, અહીંયા 16, અહીંયા 20 થાય. આ બેનો સરવાળો એ રીતે 18 ને 2 20 થાય, એ રીતે 28 થાય, અહીંયા 36 થાય. બાળકો આ રીતે 48 અને અહીંયા 64 થાય અને એ રીતે 112 થાય. એ રીતે અહીંયા જો બાળકો 10 22 આપ્યા છે તો અહીંયા જવાબ આવશે આપણો 12. પ્રશ્ન નંબર 5. પેટર્નને આગળ વધારો 2 4 6 8 10 12 એનો સરવાળો 42 થાય. 4 6 8 10 12 14 નો સરવાળો 54 થાય. 6 8 10 12 14 16 એનો સરવાળો 66 થાય. 8 10 12 14 16 18 નો સરવાળો 78 થાય. 10 12 14 16 18 20 એનો સરવાળો કેટલો થાય બાળકો 90. તો આપણે આ રીતે આપણે પેટર્ન આગળ વધારી શકાય. અહીંયા બાળકો અંગ્રેજી મૂળાક્ષરનો ગુપ્ત સંદેશો આપ્યો છે, જેમાં એકી સંખ્યા લેવાની 15 17 19 20 21 25 23 એ 51 સુધીની આપણે અહીંયા ગુપ્ત સંદેશો લખવાનો છે બાળકો. તો અહીંયા બાજુના પેજમાં જોઈએ તો અહીંયા નંબર 1 મે આઈ હેલ્પ યુ. તો અહીંયા m બરાબર 25, a બરાબર a, y બરાબર 19, પછી i બરાબર 17, h બરાબર 15 9 23 તે રીતે આપણે ગુપ્ત સંદેશો બનાવી શકીએ. તે ગુડ આફ્ટરનૂન. તો પેલામાં અંગ્રેજીના મૂળાક્ષર જોઈ અને આ રીતે આપણે ગુપ્ત સંદેશો બાળકો બનાવી શકીએ. એ રીતે સેવ વોટર, એ રીતે રિસ્પેક્ટ યોર એલ્ડર. તો આ રીતે આપણે ગુપ્ત સંદેશો બનાવી શકીએ જેથી બાળકો તમને પણ મજા આવે અને સરળતાથી તમે આ શીખી શકો. તો વી આર ફ્રેન્ડ્સ એનો પણ આ રીતે ગુપ્ત સંદેશો બને. 45 9 35 9 11 35 17 9 27 7 37. પ્રશ્ન નંબર 7. પેટર્ન જોઈ તેના નિયમ સમજો અને તેના જેવો શબ્દ બનાવો. અહીંયા હેપી, એચ પછી આઈ આવ્યો, એ પછી બી આવ્યો, પી પછી ક્યુ આવ્યો અને પી પછી ક્યુ આવ્યો અને વાય પછી ઝેડ આવ્યો. એ તે બર્થડેમાં પણ એ રીતે કરવાનું બાળકો. સ્કૂલ, ક્લાસરૂમ, ટ્રીઝ, ગ્રાઉન્ડ, બ્લેકબોર્ડ, બેન્ચ, ચોકસ્ટિક, સ્ટોરી બુક, લાઇબ્રેરી. તો આ બધા શબ્દોની અંદર એના મૂળાક્ષર પછીનો મૂળાક્ષર ગોઠવવાનો. એ રીતે મંકી, ક્રાઉ, ફ્લાવર, લાયન, બટરફ્લાય, રેબિટ, ફ્લાવર, વિન્ડો, ટીચર, ડોક્ટર. તો આ બધાના મૂળાક્ષર દાખલા કે અહીંયા ટી હોય તો એના પછી શું આવે બાળકો યુ, ઈ પછી એફ. તો એના પછી જે મૂળાક્ષર આવતા હોય બાળકો, અહીંયા જે ટીચર હોય તો એના પછીના જે મૂળાક્ષર આવતા હોય એ આપણે લખવાના. ડોક્ટર હોય તો એના પછીના જે મૂળાક્ષર આવતા હોય એ આની અંદર આપણે દર્શાવવાના બાળકો. આ એક પેટર્ન છે. પ્રશ્ન નંબર 8. પેટર્ન સમજો અને ખાલી જગ્યા પૂરો. નંબર 1 6 12 18 24. તો બાળકો આ 6 એકાનો ઘડિયો આપેલો છે. તો 6 5 30, 6 6 36, 6 7 42, 6 8 48, 6 9 54. આ રીતે પેટર્ન બની. અહીંયા જો 3 3માં 5 ઉમેરો એટલે 8, 8માં 5 ઉમેરો એટલે 13, 13માં તો 5 5 ઉમેરતા જવાના. કેટલા? 18માં 5 ઉમેરીએ 23, 23માં 5 ઉમેરીએ તો 28, 28માં 5 ઉમેરીએ તો 33, 33માં 5 ઉમેરીએ તો 38, 38માં 5 ઉમેરીએ તો 43. એ રીતે ત્રીજો પ્રશ્ન જોઈએ તો 1 2 અહીંયા 1 ઉમેર્યા, અહીંયા 2 ઉમેર્યા, અહીંયા 4માં 3 ઉમેર્યા એટલે 7, 7માં 4 ઉમેર્યા તો 11, 11માં 5 ઉમેર્યો તો 16, અહીંયા 6 ઉમેર્યો એટલે 22, 7 ઉમેરો તો 29 થાય, 8 ઉમેરો તો 37, 9 ઉમેરો તો 46 થાય. એ રીતે ચોથો પ્રશ્ન 1 4 એટલે કે અહીંયા કેટલા ઉમેર્યા 3, અહીંયા 5 ઉમેર્યા તો એકી સંખ્યા ઉમેરી તો અહીંયા 25, 36, 49, 64 ને 81. એ રીતે જો અહીંયા 3 3 ઘટાડે 188માં 3 ઘટાડે 185, 3 ઘટાડીએ તો 182, 3 ઘટાડીએ તો 179, 179માં 3 ઘટાડે 176, 76માં 3 ઘટાડે 173, 173માં 3 ઘટાડે 170, 170માં 3 ઘટાડીએ તો 167. એ રીતે છઠ્ઠો પ્રશ્ન 81 ક 72 એટલે કે 9 9 ઓછા કરે 8 9 સીધા 63 ઊંધો ઘડીએ
તો અહીંયા 45 36, અહીંયા 27, હા બાળકો 27 18, એ રીતે 207 217 227 237, 10 ઉમેરતા જવાનું બાળકો 277. 8મો પ્રશ્ન, તો 559 549 539 29, 10 ઘટાડતા જવા 519 509 499 489. 9મો પ્રશ્ન, તો એની અંદર જો 12 એકાનું ઘડ્યું, A 12, C 12 દુ 24, 36, G 48, I 60, K 72, M 84 અને O 96. 10મો પ્રશ્ન, અહીંયા જો બાળકો અડધા કરતા ગયા 128 ના અડધા 64, 64 ના અડધા 32, ના અડધા 16, 16 ના અડધા 8, 8 ના અડધા 4, 4 ના અડધા 2, 2 ના અડધા 1. 11મો પ્રશ્ન, 125, એમાં 5 ઓછા કરીએ ઉમેરીએ તો 130, 135, 145, 40માં 5 ઉમેરીએ તો 145, 145માં 5 ઉમેરીએ તો 150, 150માં 5 ઉમેરીએ તો 155, 155માં 5 ઉમેરીએ તો 160. એ રીતે 12મો પ્રશ્ન જુઓ બાળકો, 7 એકાનું ઘડીએ 7 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છક 42, 7 7 49, 7 અઠ્ઠા 56. 31. 13મો પ્રશ્ન જોઈએ, તો અહીંયા બાળકો 11 આનો ઘડીએ છે 11 દુ 22, 11 ચોક 44, 88 ડબલ કરતા ગયા ટૂંકમાં 352, 704, 1408, 2816. એટલે કે 14મો પ્રશ્ન 4 5 8 29 14 53 68. 15માની અંદર જોઈએ તો એક એક ઘટાડતા જઈએ 510, 509, 508, 507, 506, 505, 504, 503. તો આ રીતે આપણે પેટર્ન બનાવી શકીએ. એ રીતે બાળકો અહીંયા ભોયતરિયાની પેટર્ન આપી છે, તો આ પેટર્ન આપણે બાળકો જાતે બનાવવાની છે. અહીંયા અધૂરી પેટર્ન તમારી રીતે, એ રીતે બીજી પેટર્ન પણ તમારે જાતે બનાવવાની છે ઘરે બેસીને કલર પૂરીને બાળકો. આ બે પેટર્ન પણ તમારા બાળકો ઘરે બેસીને જાતે સરસ રીતે આપણે જેમ રંગોળી પૂરતા હોય એ રીતે તમારે આ પેટર્ન પૂર્ણ કરવાની છે. અહીંયા બાળકો એક પ્રવૃત્તિ આપી છે. આ પ્રવૃત્તિમાં જો ચાલો પ્રવૃત્તિ કરીએ. અહીંયા ત્રિકોણ, ગોળ, ચોરસ આપેલા ચાર ખાના એવી રીતે ગોઠવો કે આડા અવળી ઊભી હરોળમાં કોઈ એક આકાર બે વખત ના આવે. તો અહીંયા જો ત્રિકોણ, ગોળ અને ચોરસ. તો અહીંયા જો ત્રિકોણ, ચોરસ, ગોળ, ગોળ, ત્રિકોણ, ચોરસ, અહીંયા ચોરસ, ગોળ ને ત્રિકોણ. તો આ આડાવડા ગમે તેમ ગોઠવ્યા તો એ હરોળમાં આવતા નથી. તો બાળકો આ હતું ધોરણ 4 સ્વાધ્યાય પોથી ભાગ 4ની અંદર વિષય ગણિતમાં પ્રકરણ નંબર 10 પેટર્નની રમત, તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું. તો તમારે આવા વિડીયો જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો, જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે. આવજો બાળકો, આભાર, ગુડ નાઇટ.